જન્મથી સાંભળી કે બોલી ન શકતા બાળકો માટે તબીબી સારવાર શક્ય હોય છે, તેવી સારવારનો મોટો ખર્ચો ટાળી સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 4 બાળકોની સફળ કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર 3 બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે। આ બાળકોના પરિવારજનોએ સરકારની સહાયતાથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે। સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી। સર્જરી સુરત સિવિલના નિષ્ણાંત તબીબોએ કરી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર 3 બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટની આ સર્જરી સરકારની RBSK યોજના હેઠળ કરવામાં આવી હતી। 3 મૂકબધિર બાળકોને કોક્લિયર સફળ થવાની, સાંભળવાની અને બોલવા સાથેની નવી જિંદગી ભેટ મળી છે। ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 8 થી 10 લાખમાં થાય છે, જ્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંતો દ્વારા નિઃશુલ્ક કરવામાં આવે છે। 3 બાળકો જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હતા। આ બાળકો હાલ સાંભળતા થયા, જ્યારે બોલવા માટે 50 દિવસ તાલીમ અપાશે। નમસ્તે, મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું। અને આજે આપ સૌની સમક્ષ હાજર થઈ અને એક વાત કહેતા મને સહર્ષ આનંદ થાય છે કે સરકારશ્રીના કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત હમણાં જ નજીકના ભવિષ્યમાં અમારા 3 બાળકોની સફળ સર્જરી ENT ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે અને એ તમામ બાળકો આજે આપ સમક્ષ ઉપસ્થિત છે અને એ તમામ બાળકો સફળ સર્જરી બાદ રિહેબિલિટેશન ફેઝમાં અત્યારે એમને ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહી છે। સુરતમાં ફરી એકવાર ખેલાયો છે ખૂની ખેલ। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કુસાડ આવાસ ખાતે એક દિવ્યાંગ વ્યક્તિને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી જવા પામી છે। 2 ઇસમોએ આ દિવ્યાંગ યુવાનને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। જો કે સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા બંને ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના અમરોલી વિસ્તારમાં ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો છે। અમરોલી કોસાડ આવાસમાં રહેતા 26 વર્ષીય સંદીપ શૈલેષ નિષાદ પોતાના મિત્રની દુકાન પર ગઈકાલે બેઠા। આ દરમિયાન કોસાડ આવાસમાં H1 બિલ્ડિંગમાં રહેતા ચિરંજીત અને રોશન સાહાની નામના 2 ઇસમો સંદીપ પાસે આવ્યા। અચાનક સંદીપને પગના પાછળના ભાગ પર ચપ્પુના ઘા ઝીકી દીધા, જેથી સંદીપની હાલત ગંભીર થતાં તેના ભાઈ અને પરિવારજનો સારવાર અર્થે સુરતની હોસ્પિટલ લઈ આવ્યા હતા। હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું। આ મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે। અમે મૂળ ઉત્તર પ્રદેશના છીએ। ગઈકાલે મારો ભાઈ તેના મિત્રની દુકાન પર બેઠો હતો। તે દરમિયાન આ બંને ઇસમોએ આવીને મારા ભાઈને ચપ્પુના ઘા મારી દીધા હતા। હત્યા ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું સામે આશંકા છે। રોશન સાહની અને ચિરંજીત શર્મા ઉર્ફે બિહારી H1 બિલ્ડિંગમાં રહે છે। આ બંને ઇસમો ઉપર અન્ય એક વ્યક્તિનો હાથ છે। અમે આ મામલે અમરોલી પોલીસમાં તાત્કાલિક ફરિયાદ કરી દીધી હતી। બંને આરોપી હત્યા કરી ફરાર થઈ ગયા હતા। પોલીસ ફરિયાદને આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા। ઉલ્લેખનીય છે કે મૃતક સંદીપ નિષાદ દિવ્યાંગ છે। 4 વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં સંદીપનો હાથ કપાઈ ગયો હતો। હાલ રિક્ષા ભાડે ફેરવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। મૃતક સંદીપના પરિવારમાં 3 ભાઈઓ અને માતા પિતા છે, જ્યારે સંદીપના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। પોલીસે સમગ્ર મામલે ચિરંજીત અને રોશન સાહાની નામના બંને આરોપીને લોકેશનને આધારે ઝડપી પાડ્યા હતા। જ્યારે પણ બંનેને જરૂર પડતી ત્યારે ફોન શરૂ કરતા હતા। આમ પોલીસ લોકેશનથી પીછો કરતાં આરોપી સુધી પહોંચી ગઈ। હાલ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ગઈકાલે રાતના આશરે 9:30 વાગ્યા આસપાસ પોલીસનો એક જાણ થયેલી કે જે કોસાદ આવાસ જે H1 જે છે ત્યાં કોઈ વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ છે અને એમાં એક વ્યક્તિનો લોહી લહાણ હાલતમાં ત્યાં પડેલ છે એવી જાણ થયેલી, જેથી અમરોલી પોલીસ જે છે એ તાત્કાલિક ત્યાં જગ્યા પર પહોંચી ગયેલી અને ત્યાં તપાસ કરેલી તો સંદીપ સાહની કરીને જે છે કે જે H1માં રહે છે એના જમણા પગના સાથળમાં એક સડાનો ઘા વાગેલો હતો અને એને પુષ્કળ લોહી વહી ગયેલું હતું એમ, જેથી એને તાત્કાલિક ત્યાં સારવાર માટે દવાખાને મોકલી આપેલો। તો ત્યાંથી જે એને ત્યાં સારવાર અર્થે પહોંચે એ પહેલાં જ એનું ત્યાં રસ્તામાં મરણ થયેલું અને પોલીસે આ બાબતે જે મરણ જનાર જે છે એ બાબતે ફરિયાદ લઈ અને જે મારવાવાળા જે હતા એ ચિરંજીત શર્મા છે
અને રોશન સાહની કરીને છે. આ બે જે છે એ મરણ જનાર અને આરોપીઓ એ અગાઉ એમ્બ્રોઇડરીમાં સાથે કામ કરતા હતા એમ, એટલે એ રીતે એકબીજાના મિત્રો હતા. અને એ પછી છેલ્લા ઘણા સમયથી આ જે હાલના જે બે આરોપીઓ જે છે એમને જે આ મરણ જનાર જે છે એની સાથે બોલવાનું ઓછું કરી નાખેલું, મિત્રતા ઓછી કરી નાખેલી એમ. એના કારણે આ જે મરણ જનાર સંદીપ અને આરોપીઓ જે છે એમના વચ્ચે અવારનવાર નાના ઝઘડા અને બોલાચાલી થતી હતી એમ. એમાં ગઈકાલે આ જે બંને આરોપીઓ જે છે એ ત્યાંથી ચા પી અને ત્યાંથી નીકળેલા જે સર્વિસ સ્ટેશન એની પાસેથી એ વખતે આ જે સંદીપ ત્યાં બેઠેલો હતો એ વખતે આ કામના બંને આરોપીઓએ ભેગા થઈ અને જે ચિરંજીત છે એને એની પાસેથી જે સરી હતી એનાથી મરણ જનારને ઈજા કરી અને એનું મોત નીપજ્યું. સુરતમાં રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે આ નોટિસના વિરોધમાં બજરંગ દળ, વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા હતા. સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી નિર્ણય પરત લેવાની માંગ કરી છે. સુરતમાં રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે આ નોટિસના વિરોધમાં બજરંગ દળ, વીએચપી અને સ્થાનિક લોકો થયા ભેગા. સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને આ નિર્ણય પરત લેવાની માંગ કરી છે. નિર્ણય પરત નહીં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટર કચેરીના પટાંગણમાં જ આવેદનપત્ર આપતી વખતે રામધૂન બોલાવવામાં આવી હતી. બજરંગ દળના પ્રમુખ કમલેશ ક્યાડાએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરની અંદર શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના વિરોધ કરવામાં આવ્યો છે. સાથે સુરત પાલિકાની હદમાં આવતા પૌરાણિક મંદિરોને હટાવવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે અમે તેનો વિરોધ કરીએ છીએ. મજારો હટશે પછી જ મંદિરો હટશે તેવી અમારી માંગ છે. મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે. આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમ આપીએ છીએ. સરકાર ગમે તે હોય, અમે હંમેશા હિન્દુઓની સાથે છીએ. મહંતે કહ્યું, પાલિકા કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે. રસ્તાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે. મંદિરને તોડવા કરતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે, ત્યારે આ રીતે મંદિર તોડવાની વાતથી આસ્થાનો ભંગ થાય છે. સરકાર હિન્દુ હિતની વાત કરીને વોટ માંગે છે, બીજી તરફ મંદિર તોડવાની વાત કરે છે. આ બેધારી નીતિ વિરોધાભાસી છે, જેને પ્રજા ધ્યાનમાં જરૂરથી લેશે. સુરતમાં લેબગ્રોન ડાયમંડ કંપનીમાં 3 મહિનાથી પગાર ન થતાં 600 કારીગરો રોષે ભરાઈ કારખાનામાં તોડફોડ કરી હતી, જેથી મામલો વણસી ગયો હતો. હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી સીવીડી ડાયમંડની બોલબાલા ચાલતી હતી. જો કે આ સીવીડી એટલે કે લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. રિયલ ડાયમંડને ટક્કર આપતા લેબગ્રોન ડાયમંડ બનાવનારાની હાલત કફોડી થઈ ગઈ હોય તેવા દિવસો આવી ગયા છે. કર્મચારીઓને લેબગ્રોન બનાવતી ભંડેરી ડાયમંડમાં પગાર ન થતો હોવાની રાવ ઉઠી છે. વરાછા ઉમિયાધામ રોડ ઉપર આવેલી ભંડેરી ડાયમંડની કંપનીના આશરે 600થી વધુ કારીગરોને છેલ્લા 3 મહિનાનો પગાર ન મળતા રોષે ભરાયા છે. ઘર ચલાવવા કપરા થઈ જતા રોષે ભેર કારીગરો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર ઉતર્યા છે. જો કે તેમ છતાં કોઈ સકારાત્મક નિર્ણય આવ્યો નહોતો. કર્મચારીઓ દ્વારા કારખાનામાં તોડફોડ કરવામાં આવી હતી, જેથી મામલો વણસી ગયો હતો. ભંડેરી લેબગ્રોન ડાયમંડનું સુરતમાં મોટું કામકાજ છે. કર્મચારીઓ દ્વારા તોડફોડ કરવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની ગાડીઓ રસ્તા ઉપર ઉતરી આવી હતી. આ અંગે કોઈને કશી જ જાણ કરવામાં આવી નહોતી. જો કે કર્મચારીઓમાં પગાર મુદ્દે રોષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અંગે ભંડેરી ડાયમંડના સંચાલકો સાથે વાત કરવાની કોશિશ કરવા છતાં તેઓએ કોઈ પ્રતિસાદ આપવાથી દૂર રહ્યા હતા. સુરતની પાંડેસરા પોલીસની પીસીઆરમાં ફરજ વેળા ગેરહાજર 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચર્ચા ઉઠી છે. પોલીસની સતર્કતા ચકાસવા માટે ડીસીપી ગુર્જરે પીસીઆરને કોલ કર્યો, પણ ખાનગી ડ્રાઈવર અને ઓપરેટર જ હાજર મળ્યા હતા. સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર પોલીસ સતર્કતા ચેક કરવા સરપ્રાઇઝ ચેકિંગ કરે છે. જે અંગે ગત રાત્રે ડીસીપી ગુર્જરે તેમના તાબાના પાંડેસરા પોલીસ મથકની પીસીઆર વાનને એક કોલ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા મેસેજ આપ્યો હતો. પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે પીસીઆર તો કોલ મુજબના સ્થળે પહોંચી હતી, પરંતુ તેમાં માત્ર ખાનગી ડ્રાઈવર અને ઓપરેટર જ હતા. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ રતા રબારી અને નિકુલસિંહની પીસીઆર વાનમાં ડ્યુટી હોવા છતાં તેઓ ગેરહાજર હતા. ડીસીપી ગુર્જરે તપાસના આદેશ આપ્યા હતા, જેમાં ઉપરોક્ત બંને કોન્સ્ટેબલની ડ્યુટી હોવા છતાં તેઓ ગેરહાજર હતા, જેને પગલે ડીસીપી ગુર્જરે બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
સુરતની પાલ વિસ્તારની આ ઘટનાના રૂવાટા ઊભા કરી દેતા લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં 2 વર્ષનું માસૂમ બાળક 7મા માળેથી પટકાતા મોતને ભેટ્યું હતું. મળતી માહિતી પ્રમાણે મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની અને હાલ વરાછા રોડ ખાતે વર્ષા સોસાયટી 2માં રહેતા નવનીત કલસરિયા હીરા મજૂરી કરી પત્નીને 2 વર્ષીય પુત્ર ભવ્યનું ગુજરાન ચલાવે છે. પત્ની રેશમા દીકરા ભવ્ય સાથે પાલ ખાતે રહેતા માતા પિતાના ઘરે ગઈ. રેશમા હાઉસ કીપિંગનું કામ પણ કરતી હતી. પહેલા સીસીટીવીમાં શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગના 7મા માળે અગાસીમાં બાળક બેઠું છે. તે બહારનું વાતાવરણ જોઈ રહ્યું છે. થોડી વારમાં તે અચાનક ભાખોડીએ પડે છે. 2 હાથે રેલિંગ પકડી રાખે. જોતજોતામાં જ તેને એક પગ પણ બહાર કાઢે છે. પછી બંને હાથ બહાર કાઢે છે અને પકડે છે. પછી ધીમે ધીમે તે સરકે છે. પગ હવામાં હલાવે છે. તે દરમિયાન તે એક હાથથી રેલિંગ પકડી રાખી છે. ફરી બીજા હાથે રેલિંગ પકડી પાડે છે. પછી ઉપર પકડેલી રેલિંગ છોડીને પહેલા હાથે નીચેની રેલિંગ પકડે છે. અચાનક તે આખું લટકી જાય છે. હવામાં લટકતું બાળક ઊંધા હાથે રેલિંગ પકડીને રાખે છે. જોકે કુદરતે તેને આપેલી શક્તિ ઓછી પડી છે અને તેના હાથ છૂટી જાય છે અને 7મા માળેથી માસૂમ પટકાય છે. બીજા સીસીટીવીમાં બાળક ઉપરથી પટકાઈને નીચે પડે છે. થોડું ઉછળે છે. પડતાની સાથે જ મોતને ભેટ્યું હોય તેવું જણાય છે. માતા બાળકને સાથે લઈને ગઈ હતી. સુરતના પાલ વિસ્તારમાં શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગમાં કામ કરવા ગઈ. ત્યાં ઘટના બની હતી. બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. હાઉસકીપિંગનું કામ કરતી માતા 2 વર્ષીય દીકરાને પોતાની સાથે કામ પર લઈ ગઈ. માતા કામ કરી રહી હતી. તે દરમિયાન રમતા રમતા બાળક 7મા માળેથી નીચે પટકાયું. બાળકે રેલિંગ પકડી રાખી બચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પણ કુદરત સામે હાર્યો. બાળકે રેલિંગ પકડી રાખી બચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. માતા પિતા માટે ચેતવણીરૂપ બનાવ. 7મા માળેથી બાળક નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 2 વર્ષીય ભવ્ય બિલ્ડિંગના 7મા માળે દાદર પાસે રમી રહ્યો હતો. 7મા માળેથી નીચે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સિવિલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. હચમચાવનારી આ ઘટના અન્ય માતા પિતા માટે ચોંકાવની સમાન કિસ્સો છે. હાલ પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. 21મી જૂન 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર થાય તેવા આશયથી સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. 21 જૂનને વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીએ યોગ દિનની ઉજવણી શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. યોગ દિનમાં મોટી સંખ્યામાં લોકોની સહભાગિતા વધે તે માટે આગોતરા પ્રચાર કરવા માટે જે તે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લાના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક, હેરિટેજ સ્થળોએ યોગ દિવસની ઉજવણી યાદગાર બની રહે તે પ્રકારનું આયોજન કરવાની હિમાયત કરી હતી. જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષા, પોલીસ હેડક્વાર્ટર, સબ જેલ કક્ષાએ યોગ દિવસનું સુચારુ રૂપે આયોજન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, NGO અને લોકો સ્વૈચ્છિક રીતે યોગદાનની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાય તે માટેનું આયોજન સૂચના આપવામાં આવી છે. શહેરી વિસ્તારમાં તારીખ 16 થી 20 જૂન દરમિયાન શહેર જિલ્લાના મુખ્ય સ્થળોએ યોગ શિબિરનું આયોજન કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. 136 તાલુકા અને નગરપાલિકાનું હોય જ્યાં પણ તાલુકા છે અને નગરપાલિકાનું સંયુક્ત પ્રોગ્રામ કરવાનો છે. ત્યાં 1000 લોકો સુધીનો આપણે જનમેદની અપેક્ષિત કરવાનો છે. પછી જે નગરપાલિકા જ્યાં નહીં હોય અને જે નોર્મલ તાલુકા હેડક્વાર્ટર હોય ત્યાં આપણે 500 લોકોનું